વિદ્યાર્થી મિત્રો, આજે પાંચમો દાખલો આપણે ગણવાના છે. રકમ કંઈક એવી આવી છે. ગરવી કોટન લિમિટેડે ₹500 નો એક એવા 10%ના 6000 ડિબેન્ચર, જો આ 10%ના એવા, એટલે આપણે જ્યારે લખીએ ત્યારે 10%ના ડિબેન્ચર ખાતે એવું લખશું. તો 10%ના 6000 ડિબેન્ચર 40%ના પ્રીમિયમે બહાર પાડ્યા. 500 નો ડિબેન્ચર છે એના 40% લેખે પ્રીમિયમ, એટલે પ્રીમિયમની રકમ થશે ₹200. ડિબેન્ચર દીઠ નાણાં નીચે મુજબ ભરવાના હતા. અરજી સમયે 200, મંજૂરી વખતે 300 પ્રીમિયમ સહિત. પ્રીમિયમની હમણાં જ આપણે ગણતરી કરી, ₹200નું પ્રીમિયમ થયું અને મંજૂરીમાં પ્રીમિયમ આપેલું છે ₹300 પ્રીમિયમ સહિત, તો 300 માઇનસ 200નું પ્રીમિયમ એટલે મંજૂરીના ₹100. અને આખરી હપ્તા વખતે ₹200. કુલ 9000 ડિબેન્ચર્સ માટે અરજીઓ આવી હતી. ખરેખર ડિબેન્ચર બહાર પાડ્યા છે 6000, અરજીઓ મળી છે 9000, એટલે બાકીના 3000 છે એ પરત કરવાના થશે. જેમાંથી વધારાની અરજીઓ નામંજૂર કરી તેના પરના નાણાં પરત કરવામાં આવ્યા હતા. મંજૂરી અને હપ્તા વખતે મંગાવેલી રકમ પૂરેપૂરી મળી ગઈ હતી. તો આટલી સૂચના આપણને આપેલી છે, એ સૂચનાને આધારે આપણે આગળનો દાખલો ગણીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે અરજીની રકમ કેટલી મળશે. 9000 ડિબેન્ચર ગુણ્યા ₹200 લેખે 18 લાખ અરજીના મળ્યા. હવે એમાંથી નામંજૂર કેટલા થયા? તો આપણે જોયું કે 6000 ડિબેન્ચર બહાર પાડેલા છે, એટલે 3000 ડિબેન્ચર પરત કરવાના છે. તો 3000 ગુણ્યા 200 બરાબર 6 લાખ નામંજૂર કરવામાં આવ્યા. એ 18 લાખમાંથી માઇનસ કરીએ તો 12 લાખ રૂપિયાની રકમ છે એ ડિબેન્ચર ખાતે લઈ જવાની થશે. મંજૂરીની ગણતરી કરીએ તો હવે 6000 ડિબેન્ચર થયેલા છે, એટલે 6000 ડિબેન્ચર ગુણ્યા ₹100, 300 આપણને આપેલા છે, એમાંનું 200 પ્રીમિયમ સમાયેલું છે માઇનસ કરીએ તો મંજૂરી ખાતે ₹100 લેવાના થશે. તો 6000 ગુણ્યા 100 બરાબર 6 લાખ. જામીનગીરી પ્રીમિયમ ખાતે 6000 ગુણ્યા 200, ₹500ના 40% લેખે ₹200નું પ્રીમિયમ લેવાનું. પ્રીમિયમની રકમ થશે ₹12 લાખ અને કુલ મંજૂરીની રકમ 6 લાખ પ્લસ 12 લાખ બરાબર 18 લાખ. બધી જ રકમ મળી જાય છે, બાકી હપ્તાઓ કાંઈ લેતા નથી. આખરી હપ્તાની રકમ આપી છે 6000 ડિબેન્ચર ગુણ્યા 200 બરાબર 12 લાખ. હવે આ ગણતરીને આપણે આમ નોંધમાં મૂકીએ તો હેડિંગમાં ગરવી કોટન લિમિટેડની આમ નોંધ, ફોર્મેટ, તારીખ, વિગત, ખાતાવહી પાના નંબર, ઉધાર અને જમા. અરજીનું સ્ટેપ શરૂ કરીએ તો પહેલી આમ નોંધ, બેંક ખાતે ઉધાર તે 10%ના ડિબેન્ચર અરજી ખાતે જમા 18 લાખ. બરોબર, રકમ આપણે અહીં નક્કી કરેલી છે 18 લાખ રૂપિયા છે એ મળવાપાત્ર થાય છે. તો અહીં આપણે બેંક ખાતે ઉધાર 18 લાખ તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 18 લાખ. બાબત છે 9000 ડિબેન્ચર પર ₹200 લેખે અરજીના નાણાં મળ્યા તેને. બીજી આમ 10%ના ડિબેન્ચર અરજી ખાતે ઉધાર 18 લાખ તે 10%ના ડિબેન્ચર ખાતે જમા. કઈ રકમ લેશું? તો નામંજૂર કર્યા પછી 12 લાખ ડિબેન્ચર ખાતે જમા 12 લાખ તે નામંજૂર કર્યા છે પરત કરી દેવાના. બેંક ખાતું જમા થશે એટલે બેંક ખાતે જમા 6 લાખ. બાબત છે 6000 ડિબેન્ચર પર ₹200 લેખે અરજીના નાણાં ડિબેન્ચર ખાતે લઈ ગયા અને 3000 ડિબેન્ચર પર ₹200 લેખે નામંજૂર થયેલ ડિબેન્ચરના નાણાં પરત કરી. મંજૂરીની પહેલી આમ નોંધ જોઈએ તો 10%ના ડિબેન્ચરની મંજૂરી ખાતે ઉધાર 18 લાખ. અહીં આપણે રકમ નક્કી કરેલી છે. મંજૂરીની રકમ કુલ પ્રીમિયમ સહિત 18 લાખ મંગાવવાનું છે, એટલે ડિબેન્ચર મંજૂરી ખાતે ઉધાર 18 લાખ તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 6 લાખ.
જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા 12 લાખ. બાબત જે તો અહીંયા આપણે 6000 ડિબેન્ચર પર 100 રૂપિયા લેખે મંજૂરીના અને 200 રૂપિયા લેખે પ્રીમિયમની રકમ મંગાવી તેના. હવે એ પૂરેપૂરી રકમ મળે છે તો ચોથી આમનો થશે બેંક ખાતે ઉધાર 18 લાખ તે 10% ડિબેન્ચરની મંજૂરી ખાતે જમા 18 લાખ. બાબત છે ડિબેન્ચરની મંજૂરીના નાણાં મળે. પાંચમી આમનો આખરી હપ્તાની થશે 10%ના ડિબેન્ચરના હપ્તા ખાતે ઉધાર 12 લાખ તે 10%ના ડિબેન્ચર ખાતે જમા 12 લાખ. આપણે અહીંયા ગણતરી કરેલી છે 6000 × 200 એટલે 12 લાખ. બાબત છે 6000 ડિબેન્ચર પર 200 રૂપિયા લેખે આખરી હપ્તાના નાણાં મંગાવ્યા તેના. હવે આ આખરી હપ્તાના નાણાં મળી જાય છે તો એની આમનું થશે બેંક ખાતે ઉધાર 12 લાખ તે 10%ના ડિબેન્ચર હપ્તા ખાતે આખરી હપ્તા ખાતે લખવું જોઈએ ખરેખર તે 10%ના ડિબેન્ચરના હપ્તા ખાતે જમા 12 લાખ. અને બાબત જે થશે આપણે ટૂંકમાં જ લખી નાખીએ તો અહીંયા આપણે હપ્તાના નાણાં મળે છે એટલે આખરી હપ્તાના નાણાં પૂરેપૂરા મળ્યા તે. સરવાળો કરતા બંને બાજુનો સરવાળો 96 લાખથી સરભર થાય છે. ચોથો દાખલો જે ગણ્યો એ મુજબનો દાખલો હતો. એક પ્રીમિયમની અસર છે એ હવે એવી છે